હાલો કિસાન ભાઈઓ, પાલભાઈ આંબલિયાનો પણ વિડીયો જોયો, ગોપાલભાઈ ઇટાલિયાનો પણ વિડીયો જોયો અને કરસનદા બાપુ ભાદરકાનો પણ વિડીયો આપણે જોયો. એમાં અમારા મત પ્રમાણે એક કિસાન તરીકે હું આ મારા મંતવ્ય આપું છું. ભાઈ, જે કરસનદા ભાદરકા બાપુ બોલ્યા કે ભાઈ તમે અમારા કિસાન આંદોલનને તોડવા માટે તૈયાર આવ્યા છો, તો તમને એટલું તો કીધું ને મિત્રો કે ભાઈ અમે ભેરા છીએ. એમાં તમને તમારું ખંડિત થઈ ગયું ભાઈ? હે, આમ આદમી પાર્ટી એમાં તમારું ખંડિત શું કરી નાખ્યું અને તમારું બગાડી શું નાખ્યું? હું એ કિસાન છું, એ કિસાનોનું આપણું બગાડી શું નાખ્યું? ગોપાલભાઈ ઇટાલિયા, જિજ્ઞેશભાઈ મેવાણી તમને એમ કહે છે કે અમે સહકાર આપીએ છીએ. સહકાર આપે એમાં તમને વાંધો શું છે ભાઈ? તમારી હાથે તમારું આંદોલન તમે તોડો છો, સમજી લેજો. તમારી હાથે આવો વાદ વિવાદ ઊભો કરી અને એવું તમારે આવું ભાષણ જ ન કરવું જોઈએ કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા, જિજ્ઞેશભાઈ મેવાણીને આ બધા ભાજપના હાથા થઈને આપણું આંદોલન તોડવા આવે છે. હુકામભાઈ આવું ભાષણ કરવું જોઈએ? તમે આપણી હાથે આપણું આંદોલન આપણે તોડી રહ્યા છીએ એટલો વિચાર કરજો ભાઈ. વાદ વિવાદમાં કંઈ વરે નહીં. એ તમને સાથ સહકાર આપતા હોય તો આપવા દો, એમાં તમને શું વાંધો છે? હે મિત્રો, આ બધું આમ બધી દુનિયા સમજે છે પણ કોઈ કહી ના હગે આપણને. દુનિયા સમજતી નથી એવું નથી કાંઈ કે દુનિયાને ખબર નથી પડતી. આમાં બધા એવું વિચારે કે ભાઈ આ તો એને એમ થાય કે અમે નબળા પડી જાઉં. ગોપાલભાઈ ઇટાલિયન, જિજ્ઞેશભાઈ મેવાણી આવીએ એટલે અમે નબળા પડી જાઉં, અમે નબળા દેખાવું. તમે એમાં નબળા નથી દેખાવાના મિત્રો. તમે જે કામ કરો છો સરળતાથી અને દિલથી કરો છો તો કર્યા કરો. અને એ સહકાર આપે તો ભલે આપે, એમાં આપણે શું વાંધો છે ભાઈ? અને સહકાર આપવો જરૂરી છે. તો આ વાદ વિવાદ કરવામાં કંઈ મિત્રો ફાયદો નથી. જે કામ કરવાનું છે એ કરો. જે સરકાર સામે, કંપનીઓ સામે વિરોધ કરવાનો છે, સરકાર એને છૂટછાટ આપે છે, એ આપણે બંધ કરાવવાનું છે. એ કામ કરવાનું છે. વાદ વિવાદમાં કંઈ વરે નહીં અને વાદ વિવાદમાં કંઈ મળીએ નહીં. ઓલો આમ કરે ને, નીકળો આમ કરે ને, ભાદરકા બાપુ આમ કરે ને, જિજ્ઞેશ મેવાણી આમ કરે ને, ગોપાલ વિટાલિયા આમ કરે. ભાઈ કોઈ કાંઈ કરતું નથી. આપમેળે જે આંદોલન કરો છો એ કરવા દો. પાલભાઈ આંબલિયાને આવા ભાષણ ઊભા કરીને વાદ વિવાદ ઊભા કરવામાં આપમેળે આપણું આંદોલન તોડી રહ્યા છીએ એવો વિચાર અમારા મંતવ્ય પ્રમાણે છે મિત્રો. બાકી તો તમને જેમ હુજે એમ કરો. જય જવાન, જય કિસાન. આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને જેટલો બને એટલો ગ્રુપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં શેર કરજો અને લાઈક કરજો મિત્રો. એટલે જેથી કરી અને ખબર પડે કે ભાઈ આવા ભાષણ કરવાથી શું વરે? આપણે જે કામ કરવાનું છે એ કરો. પરિણામની આશા ના રાખો, કામ કર્યા કરો. પરિણામની આશા ના રાખો. આપણે વાવણી વાવીએ તો ખબર છે કે વરસાદ છેલ્લે સુધી વરાઈ, એક માટું પડી, એક ઉગી, એક નહીં ઉગે. વાવવા પડે ને ઈશ્વર આધારે. એમ ફળની આશા ના રાખો ભાઈ, કામ કર્યા કરો. જય જવાન, જય કિસાન.